શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહવિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 વ્યવસાયિક, ઔદ્યોગિક, વ્યાપારિક અને સામાજિક ક્ષેત્રે મનોવિજ્ઞાન તાસ 8. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે મનોવિજ્ઞાનના પ્રકાર અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારે એની શું ઉપયોગિતા છે, એનો શું ફાળો છે, એની આપણે વાત કરી રહ્યા છીએ. આજના તાસમાં આપણે જે જગ્યાએ કર્મચારી કામ કરે છે એ જગ્યાએ અસરકારક કાર્ય પદ્ધતિનું નિર્માણ કરવામાં મનોવિજ્ઞાનનો શું ફાળો છે એની વાત કરશું. કોઈ પણ કર્મચારી છે એના ઉપર વાતાવરણની અસર પણ થાય જ છે, અને વાતાવરણની અસર કેવી થાય એ પણ એક મનોવૈજ્ઞાનિક બાબત છે. તો આજે આપણે એના વિશે વાત કરશું કે કોઈ પણ જગ્યાએ જ્યારે કર્મચારી કામ કરતો હોય ત્યારે અમુક યંત્ર વાપરતો હોય, અમુક પ્રકારની પદ્ધતિને વાપરવામાં આવતી હોય, અને સમય અનુસાર નવા યંત્ર શોધાતા જતા હોય એમ જો કંપની સરસ મજાનો પોઝિટિવ વલણ ધરાવતી હોય, બજેટ એનું યોગ્ય હોય તો નવા સાધનો પણ વસાવે છે, કર્મચારીને તાલીમ પણ આપે છે અને એને અલગ અલગ કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરવાનું પણ શીખડાવે છે. આમ જે આ સુધારેલી કાર્ય પદ્ધતિ જે છે એનું ધ્યેય એક એ હોય છે કે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય. કારણ કે જે નવા યંત્રો શોધાતા જાય છે એ વ્યક્તિને સરળતાથી કેમ કામ કરવું એ બાબતમાં મદદરૂપ થતા હોય છે. એ તો આપણે સમજી શકીએ છીએ. એટલે આ કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરતી જે કાર્ય પદ્ધતિ છે એને અસરકારક કાર્ય પદ્ધતિ કહેવાય. જો કોઈ વ્યક્તિ જૂની જ કાર્ય પદ્ધતિ અપનાવતું રહેતું હોય તો એને શારીરિક શ્રમ વધારે પડે, પરિણામે બની શકે કે એને માનસિક શ્રમ પણ વધારે લાગે. જો કે કાર્યદક્ષતાને માપવી મુશ્કેલ છે કે કઈ વ્યક્તિ કેટલી હોશિયાર છે કે કેટલી કાર્યક્ષમ છે. આમ છતાં પણ ઉત્પાદનનું પ્રમાણ, એમાં વપરાતો સમય, શક્તિ વગેરેને અનુલક્ષીને કાર્યદક્ષતાને અમુક અંશે માપી શકાય છે કે ભાઈ આ શાખાનું કામ કે આ વ્યક્તિનું કામ છે એ પર ડે કેટલું ઉત્પાદન કરી શકે છે, કેટલો સમય લે છે, એમાં એની કેટલી એનર્જી વેસ્ટ થાય છે. આ દરેક વસ્તુના આધારે કોઈને કોઈ રીતે દ્રષ્ટિએ આપણે થોડા ઘણા પ્રમાણમાં તો એની કાર્યદક્ષતાને માપી શકીએ કે જેનું ઉત્પાદન વધારે હોય, ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરતા હોય, ઓછા સમયમાં કરતા હોય પ્રમાણમાં. તો આ રીતે અલગ અલગ રીતે વ્યક્તિની કાર્યદક્ષતાને માપી શકાતી હોય છે, અને ધીરે ધીરે એને જ્યાં હોય ત્યાંથી આગળ વધારવાને માટેના જે પ્રયત્નો કરવામાં આવતા હોય છે એના માટેના વ્યક્તિગત, સંસ્થાકીય, એ બધામાં મનોવિજ્ઞાનનો શું ફાળો છે સંચાલક માટે પણ અને કર્મચારી માટે પણ, એના વિશે આજે આપણે વાત કરશું. વિવિધ ક્ષેત્રે અલગ અલગ પ્રકારના સંશોધનો થતા જ હોય છે. અલગ અલગ પ્રકારના ઇજનેરો આ બાબતમાં રોકાયેલા હોય છે. ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓને યોગ્ય યંત્ર મળી શકે એના માટેના પણ ઇજનેરો હોય છે. એની કાર્ય પદ્ધતિમાં પણ નિરંતર સુધારો થાય એ માટે કાર્યરત હોય છે. ટાયલર અને ગિલબર્ટ નામના મનોવિજ્ઞાનીઓએ અસરકારક કાર્ય પદ્ધતિ શોધી કાઢવા માટે અભ્યાસો કર્યા છે. એમણે અભ્યાસના આધારે દર્શાવ્યું છે કે કાર્ય કરવાને માટે કર્મચારી હાથ, પગ વગેરેનું જે દૈહિક હલનચલન કરે છે તેમાં કેટલાક હલનચલન બિનજરૂરી હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ યંત્ર સાથે કામ કરતી હોય કે મેન્યુઅલી કરતી હોય, પણ એમાં એના શરીરના અમુક અંગોનું હલનચલન થતું હોય છે. ક્યારેક અમુક કામ ઊભા કરવાનું હોય છે, અમુક યંત્ર છે એ બેસીને વાપરી શકાતા હોય છે. તો કયા પ્રકારના કામ માટે કયા યંત્રનો કેવી રીતે ઉપયોગ કરીએ તો હલનચલન ઓછામાં ઓછું થાય અને વ્યક્તિને ઓછામાં ઓછો થાક લાગે, એ બાબતે સંશોધન આ બે મનોવૈજ્ઞાનિકોએ કર્યું છે. કારણ કે જે કાંઈ પણ હલનચલન થાય છે એના માટે અમુક કેલરી વપરાતી હોય છે, વ્યક્તિને થાક લાગે છે. ક્યારેક થાક શારીરિકની સાથે સાથે માનસિક પણ હોય છે. જો યંત્ર યોગ્ય પ્રકારનું ન હોય તો, કામના કલાક પણ વધારે હોય તો
આવું બનતું હોય છે. તો આના માટે પણ સંશોધન કરનાર અલગ અલગ મનોવૈજ્ઞાનિકો હોય છે. બિનજરૂરી હલનચલન કરવામાં સમય અને શક્તિનો વ્યય થાય છે. આથી જો કાર્ય કરવા માટે માત્ર જરૂરી હલનચલન જ કરવામાં આવે તો સમય અને શક્તિનો બચાવ થાય અને કર્મચારીની ઉત્પાદકતામાં પણ વધારો થવા પામે. કારણ કે વ્યક્તિ શરીરથી પણ ઓછો થાકે, કામ યોગ્ય રીતે કરવાનું હોય તો મનથી પણ થાક ઓછો લાગશે. આ બધા સૂચનનો અમલ કરવાથી ઉત્પાદનમાં વધારો થવા પામ્યો હતો. આમ માત્ર જરૂરી હોય તેવા હલનચલનવાળી કાર્ય પદ્ધતિને જ અસરકારક કહેવાય. આપણે પણ નાના મોટા કામની બાબતમાં આવું અનુભવતા હોઈએ છીએ કે હાલ અનેક કામ કરવાને માટે આપણે પૌરાણિક પરંપરાઓથી હટીને અલગ યંત્ર સાથે કામ કરીએ છીએ અને કામ સરળતાથી કરી શકીએ છીએ અને એ કામ કરવાનો આપણને બોજ નથી લાગતો, થાક નથી લાગતો અને એને જ અસરકારક કાર્ય પદ્ધતિ કહેવાય. પછી એ સામાજિક કાર્ય હોય, ઘરેલું હોય કે ઔદ્યોગિક હોય. ઔદ્યોગિક કામકાજ જ્યારે 8 કલાક સુધી કર્મચારીને કરવાનું હોય ત્યારે જો એને યોગ્ય કાર્ય પદ્ધતિ શીખવાડવામાં આવે અથવા તો યોગ્ય કાર્ય પદ્ધતિનું સર્જન થાય એવા એને યંત્ર આપવામાં આવે, સમજ આપવામાં આવે તો એને કામ કરવાનું ખૂબ ગમતું હોય છે અને આ સમજને જ કાર્ય પદ્ધતિ કહી શકાય. બીજી રીતે આ વાતને કહીએ તો સમય, શક્તિ અને હલનચલનની કરકસર થાય તેવી કાર્ય પદ્ધતિને અસરકારક કાર્ય પદ્ધતિ કહેવાય. આ કાર્ય પદ્ધતિ કાર્ય માટેની એક સમાન રીતે કાર્ય કરવાની પ્રમાણીકૃત રીત આપે છે. એટલે કે જે લોકો અમુક પ્રકારના કામ સાથે જોડાયેલા હોય એને એક નિશ્ચિત કાર્ય પદ્ધતિની ભેટ મળે છે, એને જાણકારી મળે છે, જેથી દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે છે અને પોતાની જે કાર્યક્ષમતા છે એને યોગ્ય દિશામાં યોગ્ય રીતે વાપરીને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. જો કે વ્યક્તિગત તફાવતોના લીધે જુદા જુદા કર્મચારીઓ એક જ કાર્ય જુદી જુદી રીતે કરે છે. આ પણ સ્વાભાવિક છે. આ હકીકતને પણ સ્વીકારવાની છે કે આપણને ઘણી બધી વસ્તુ જોતા હોઈએ છીએ કે મામૂલી એક ઉદાહરણ લઈએ તો રોટલી કરવાની જે રીત છે એ પણ દરેક દીકરીની અલગ અલગ હોય છે. રોટલી સરખી થતી હોય છે, ઉત્પાદન પણ સરખું જ થાય છે, સ્પીડ પણ સરખી રહે છે, પણ રીત જુદી હોય છે. તો એના માટે કર્મચારીને મુક્તિ આપવાની છે. આ જ વસ્તુ આપણે મોટા પાયા ઉપર પણ અમલીકૃત કરી શકાય, સમજી શકાય એવી વાત છે કે એક જ યંત્રને પણ અલગ અલગ કર્મચારી અલગ રીતે વાપરી શકે છે પોતાની વિભિન્નતાના કારણે. કારણ કે વ્યક્તિગત તફાવત છે એ પણ મનોવૈજ્ઞાનિક રીતે એક હકીકત છે કે જેને આપણે સ્વીકારવી જોઈએ. ઘણા બધા મેન્યુઅલ કામ છે જે ઉદ્યોગમાં કે ફેક્ટરીમાં કરવામાં આવે છે, એમાં પણ દરેકની પોતાની એક શૈલી છે. તો એને પણ આપણે અવકાશ આપવાનો છે. કારણ કે જો બિલકુલ કોઈના ઉપર બીબાઢાળ કાર્ય પદ્ધતિ ઠોકવામાં આવશે કે બેસાડી દેવામાં આવશે, કમ્પલસરી કરવામાં આવશે તો પણ એને માનસિક રીતે ભાર લાગશે અને કામ કરવામાં મજા નહીં આવે, એની કાર્યદક્ષતાને અસર કરશે, જે યોગ્ય નથી. આમ આ વસ્તુને બે રીતે સમજવાની છે. એક તો જે સંશોધન થાય છે કાર્ય પદ્ધતિને લગતા, કામ કરવાની પદ્ધતિને લગતા અને યંત્રની બાબતમાં તાલીમ લેવાની હોય તો એ બાબતમાં, સાથે સાથે વ્યક્તિગત તફાવત છે એને પણ આપણે સ્વીકારવાના છે અને બંનેનું બેલેન્સ કરવાનું છે. સાથે સાથે કર્મચારી પણ આધુનિક અને પોઝિટિવ વલણ ધરાવે અને સાથે સાથે જે નવી શોધ થઈ છે, કાર્ય પદ્ધતિઓ સાબિત થઈ છે, યોગ્ય કાર્ય પદ્ધતિ તરીકે જે પુરવાર થઈ છે એની સાથે અનુકૂલન સાધે, એને અપનાવે તો ઉદ્યોગનું ઉત્પાદન છે એ વધી શકે છે, અર્થાત તે ઉદ્યોગને લાભપ્રદ નીવડે છે. તેમાંય જો વ્યક્તિગત ભિન્નતાને અનુલક્ષીને કર્મચારીઓના જુદા જુદા વર્ગો પાડીને દરેક વર્ગના કર્મચારીને પણ યોગ્ય પદ્ધતિ આપવામાં આવે તો એ વધારે સારું પડે છે. અહીંયા વિચારવા જેવું છે કે સંચાલકે પણ જોવાનું છે કે મારી પાસે જે કર્મચારીઓ છે એ દરેકની અલગ શૈલી છે કામ કરવાની, તો કયા કર્મચારીને કયા યંત્રની સાથે કઈ રીતે કામ કરવાનું છે એ વધારે ફાવશે
અનુકૂળ પડશે, એની અભિવૃદ્ધિને જોઈને કાર્યપદ્ધતિ આપવામાં આવે તો વધારે સારું પડે કર્મચારીને અને કંપનીને પણ. તો કેટલા બધા દૃષ્ટિકોણથી મનોવિજ્ઞાન છે એ સંચાલકને પણ યોગ્ય સમજ પૂરી પાડે છે, કર્મચારીના માનસ ઘડવામાં પણ ઉપયોગી નીવડે છે. સાથે સાથે આ બધાના પરિણામે એક અસરકારક કાર્યપદ્ધતિનું એ સર્જન થાય છે, જે બંને પક્ષે ફાયદાકારક રહે છે. કાર્યપદ્ધતિની સમજ કેળવાઈ જાય, એને અપનાવી લેવામાં આવે, સાથે સાથે એ કાર્યપદ્ધતિ કયા વાતાવરણમાં અમલમાં મૂકવાની છે એની પણ કર્મચારી ઉપર અસર થાય છે. અને એ કઈ અસર થાય છે, કયા પ્રકારે થાય છે, એમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય, એના કારણ નિવારણ, આ દરેકમાં પણ મનોવિજ્ઞાન આપણને સમજ આપે છે. તો આ કાર્ય પરિસ્થિતિમાં કઈ કઈ બાબતનો સમાવેશ થશે? એમાં આવશે કામનો સમયગાળો, આરામનો સમયગાળો, હવા ઉજાસ અને અવાજ. મુખ્યત્વે આ 4 બાબતનો એમાં સમાવેશ થાય છે. કે જો કામ વધારે સમય લાંબા ગાળા સુધી કોઈ વ્યક્તિ પાસે કરાવવામાં આવે તો એની કાર્યક્ષમતા છે એને અસર પહોંચે છે. વ્યક્તિ માનસિક રીતે થાકી જાય છે, શારીરિક રીતે થાકી જાય છે, કામને બોજ ગણવા માંડે છે, ઉત્પાદકતા ઘટી જાય છે અને એનો કામ પ્રત્યેનો અભિગમ છે એ નિષેધાત્મક બની શકે છે. પછી છે આરામનો સમયગાળો. વચ્ચે રિસેસ મળવી જોઈએ, 2 કામ વચ્ચે પણ થોડોક અવકાશ મળવો જોઈએ. જો એ નહીં મળે અને નિરંતર એને કામ કરવાનું થતું હશે તો એની પણ શારીરિક અને માનસિક અસર કર્મચારી ઉપર ચોક્કસ થાય છે. ત્રીજું છે હવા ઉજાસ. જે પરિસ્થિતિમાં કર્મચારી કામ કરે છે ત્યાં વેન્ટિલેશન યોગ્ય નહીં હોય તો પણ કર્મચારીને પૂરતું ઓક્સિજન નહીં મળી શકે અને એને કંટાળો આવશે, થાક વધારે લાગશે. સાથે સાથે જે જગ્યાએ કામ કરે છે ત્યાં જાતના યંત્રનો બીજો અવાજ થતો હોય, વધારે પડતા કર્મચારીનો બિનજરૂરી અવાજ થતો હોય તો એની પણ એની ઉત્પાદકતા ઉપર અસર થાય છે. તો આ બધાનું નિવારણ પણ જરૂરી છે. કર્મચારીની ઉત્પાદકતા વધે તે સ્વરૂપના આ બધા પાસા હોય તો તેને અસરકારક કાર્ય પરિસ્થિતિ કહેવાય. એટલે કે આગળ જે 4 બાબતની વાત કરી એ 4 બાબત જો યોગ્ય પ્રકારની હોય તો જ એને કર્મચારી માટે કામ કરવાની યોગ્ય અસરકારક કાર્ય પરિસ્થિતિ કહેવાય. બીજી રીતે કહીએ તો ઉદ્યોગમાં કર્મચારીને કામ કરવાનો ઇષ્ટતમ સમયગાળો, ઇષ્ટતમ એટલે કે યોગ્ય, શ્રેષ્ઠ, ઇષ્ટતમ આરામનો સમયગાળો હોય, તેમજ તે જ્યાં કામ કરે છે ત્યાં ઇષ્ટતમ પ્રકાશ અને હવા તથા અવાજવાળી અને અજવાળાવાળી કાર્ય પરિસ્થિતિ હોય તો એને અસરકારક કાર્ય પરિસ્થિતિ કહી શકાય છે. એટલે કે આ દરેક પરિબળ છે એની માનસિક અસર હોય છે અને એ માનસિક અસર કર્મચારીની ઉત્પાદકતાને અસર કરે છે. માટે આ દરેક પ્રત્યે ધ્યાન રાખવું જરૂરી છે, એના તરફ દુર્લક્ષ રાખવું યોગ્ય નથી. અસરકારક કાર્ય પરિસ્થિતિના નિર્માણમાં પહેલી વાત જે આવે છે એ છે ઇષ્ટતમ સમય. કાર્યની અસરકારકતાને અસર કરતું કાર્ય પરિસ્થિતિનું પહેલું પરિબળ એ છે કર્મચારીનો કાર્ય કરવાનો સમયગાળો. કાર્યનો સમયગાળો વધુ પડતો લાંબો હોય કે વધુ પડતો ટૂંકો હોય તો તેની ઉત્પાદન અને કર્મચારીની ઉત્પાદકતા ઉપર વિપરીત અસર પડે છે. આ વસ્તુને સમજી લઈએ. એટલે કે જો સમયગાળો લાંબો હશે તો કર્મચારી શારીરિક રીતે, માનસિક રીતે થાકી જશે. પરિણામે એ કામને પ્રત્યે ઉદાસીન બની શકે છે, નેગેટિવ બની શકે છે. પરિણામે એની ઉત્પાદકતા ઘટી શકે છે, જે કંપનીને નુકસાનકારક સાબિત થઈ શકે છે. એની ઉત્પાદકતા ઉપર વિપરીત અસર પડે છે. એ જ રીતે જો સમયગાળો ટૂંકો હોય તો સ્વાભાવિક જ છે કે ઉત્પાદકતા ઘટી જશે અને કંપની ઉપર એની પણ નેગેટિવ અસર પડશે. અર્થાત કર્મચારીની કાર્યદક્ષતા ઉપર એની વિપરીત અસર પણ પડી શકે છે લાંબા સમયગાળાની.
આથી જો કાર્યનો સમયગાળો વધુ પડતો લાંબો પણ ન હોય, ટૂંકો પણ ન હોય અને પ્રમાણસર હોય, એને ઇષ્ટતમ સમયગાળો કહેવામાં આવે છે. અને જો આ પ્રમાણ યોગ્ય જળવાઈ રહે તો ચોક્કસ ઉત્પાદન વૃદ્ધિમાં એ પરિણમે છે, એટલે કે આપણને જોઈતું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. આ જ બાબતમાં એક અભ્યાસમાં જણાયું હતું કે અઠવાડિયાના 36 કલાક અને 48 કલાકના કાર્યથી જે ઉત્પાદન થયું તેના કરતાં અઠવાડિયાના 40 કલાક કાર્ય કરવાથી વધુ ઉત્પાદન થયું હતું. એટલે કે ઓછો પણ સમયગાળો નહીં, વધારે પણ નહીં. આ કિસ્સામાં અઠવાડિયાનો 36 કલાકનો બહુ ટૂંકો અને 48 કલાકનો સમયગાળો બહુ લાંબો સાબિત થયો હતો, જ્યારે અઠવાડિયાના 40 કલાકનો સમયગાળો ઇષ્ટતમ એટલે કે પ્રમાણભૂત પ્રપોર્શનેટ સમયગાળો સાબિત થયો હતો. જોકે આ આખરી તારણ નથી, એનું પણ એક કારણ છે, કારણ કે કાર્યના સ્વરૂપ અનુસાર ઇષ્ટતમ સમયગાળો જુદો જુદો હોઈ શકે છે. કારણ કે થાક લાગે કોઈ કામનો, એમાં ઘણા બધા પરિબળ ભાગ ભજવતા હોય છે. જો માનસિક કાર્ય કરવાનું હોય તો માનસિક થાક વધારે લાગી શકે છે, એની શરીર ઉપર અસર પડી શકે છે અને એનો થાક અલગ પ્રકારનો હોય છે. તો માનસિક કામ જ્યારે કરવાનું હોય ત્યારે એનો સમયગાળો થોડો ઓછો હોય તો એ યોગ્ય છે. જ્યારે શારીરિક કામ કરવાનું હોય ત્યારે એ થાક અલગ પ્રકારનો હોય છે અને એનો સમયગાળો થોડો વધારે રાખી શકાય છે. આમ કયા પ્રકારનું કામ કંપનીમાં કયા કર્મચારીને કરવાનું છે એ પ્રમાણે એનો સમયગાળો અલગ અલગ હોઈ શકે છે. આ એક વસ્તુ સમજવા જેવી છે અને આ જ બાબતે આપણું ધ્યાન દોરવા બાબતે કે કયા પ્રકારના કામમાં કેટલો થાક લાગે, કેટલો સમયગાળો છે એ પ્રમાણભૂત કહેવાય, એમાં જ મનોવિજ્ઞાન આપણને મદદરૂપ સાબિત થાય છે. એક નવો જ દૃષ્ટિકોણ કેળવવા માટે સંચાલક માટે પણ, કર્મચારી માટે પણ. કર્મચારી પણ પોતાના થાકને અને કામને સમજીને ન્યાય આપી શકે અને સંચાલક પણ યોગ્ય રીતે એમાં સહયોગ કરી શકે. અસરકારક કાર્ય પરિસ્થિતિને અસર કરતો બીજો મુદ્દો છે અથવા તો બીજું પરિબળ છે ઇષ્ટતમ આરામનો સમયગાળો. કાર્ય અસરકારકતાને અસર કરતું બીજું પરિબળ રિસેસ કે આરામનો સમયગાળો છે. ઉદ્યોગમાં જો પદ્ધતિસર રીતે આરામનો સમયગાળો રાખવામાં ન આવ્યો હોય તો કર્મચારી પોતાની મેળે આરામ કરી લેતો હોય છે અને એમાં સમયનો વ્યય થતો હોય છે. એટલે કે એ પણ એક મનોવિજ્ઞાન છે કે વ્યક્તિ કોઈ એક કામ, પછી એ શારીરિક હોય કે માનસિક હોય, એના થાકની પ્રમાણ અલગ અલગ પ્રકારનું હોઈ શકે છે. પણ જ્યારે વ્યક્તિ થાકી જાય છે ત્યારે કાંઈ કામ ધીમું કરી નાખે છે, કાંઈ કામ છોડી દે છે, કોઈને કોઈ રીતે. કાંઈ વાત કરવા માંડે છે, કાંઈ બેસી જાય છે, કાંઈ યંત્રને બંધ કરીને સેજવાર આંટો મારે છે, પણ એ એની મેળે પોતાનો આરામ કરી લેતો હોય છે અલગ અલગ રીતે. અને એમાં પછી સમયગાળો નક્કી ન થાય તો સમયનો વ્યય થાય. દિવસના કામના કુલ કલાક તથા કાર્યના સ્વરૂપને અનુલક્ષીને આવશ્યકતા અનુસાર આરામનો સમયગાળો નક્કી થાય તે જરૂરી છે. તમે સાંભળ્યું હશે ઘણી બધી વખત અમુક કંપનીમાં કામના કલાકો 8 હોય તો એમાં 9 થી 1નો ટાઈમ હોય, પછી 4 થી 8નો ટાઈમ હોય છે. એટલે કે 1 થી 4નો જે ગાળો છે એ જમવાનો અને આરામનો આપવામાં આવે છે. તો આજે સમયગાળો નક્કી કરવાની રીત છે એ યોગ્ય છે. પછી ઘણી વખત એવું બને કે અમુક પ્રકારના કામમાં વચ્ચે 1 જ કલાકની રિસેસ હોય અને તો એ વ્યક્તિ છે એ 6 વાગે છૂટી જતી હોય, તો ટોટલ 8થી વધારે કલાક કામ લેવામાં ન આવતું હોય અને કામના પ્રકાર અનુસાર એમાં રિસેસનો સમયગાળો પણ અલગ અલગ હોઈ શકે છે. અને આ જો વસ્તુ યોગ્ય રીતે નક્કી કરવામાં આવે તો ચોક્કસ એની માનસિક અસર કર્મચારી ઉપર થાય છે. કર્મચારીના ઉત્પાદનો દ્વારા થતા કામના ઉત્પાદનો પર એની અસર થાય છે અને એ ઉત્પાદનની અસર કંપનીની પ્રગતિને ચોક્કસ થાય છે. અલબત્ત જુદા જુદા કાર્ય માટે આરામનો નિયત ઇષ્ટતમ સમય અને ઇષ્ટતમ સમયગાળો જુદો જુદો નક્કી થાય તે આવશ્યક છે. કારણ કે માત્ર શારીરિક કામ, એક સરખું કામ કરવું અથવા તો માનસિક કામ કરવું, વિવિધતાવાળું કામ કરવું, ક્રિએટિવ કામ કરવું, આ દરેકમાં થાકનું પ્રમાણ અને પ્રકાર અલગ અલગ હોય છે. આ સંચાલકે ખાસ સમજવાની જરૂર છે, કર્મચારીએ પણ સમજવાની જરૂર છે. અને એક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમના વિદ્યાર્થી તરીકે
તમને પણ આની ખ્યાલ હોવો જોઈએ. ઘણી વખત કર્મચારી પોતાને માટે એવું અનુભવતો હોય છે કે પોતે શા માટે થોડાક કામમાં થાકી જાય છે કે જલ્દી થાકી જાય છે. તો એને એના કામનો પ્રકાર જો ખબર હોય કે આ બહુ મેન્ટલી સ્ટ્રેન્થવાળું કામ છે, ક્રિએટિવ કામ છે, જેમાં સતત સ્ટ્રેસનો સામનો કરવો પડે છે, તો એ પોતાની જાતને ગુનેગાર નહીં ગણે, લઘુતા ગ્રંથિ અનુભવશે નહીં અને એમાંથી કોઈને કોઈ યોગ્ય રસ્તો એ શોધી શકશે. જ્યારે સંચાલક પણ સમજી શકશે કર્મચારીને, કર્મચારી પોતાની જાતને પણ સમજી શકશે. આ રીતે મનોવિજ્ઞાન છે એ બંને પક્ષને અરસપરસ એકબીજાને મદદરૂપ થાય એ રીતની માનસિકતા ઘડવામાં આપણને મદદરૂપ થાય છે. અસરકારક કાર્ય પરિસ્થિતિના નિર્માણમાં ત્રીજું પરિબળ અગત્યનું છે ઇષ્ટતમ હવા ઉજાસ એટલે કે વેન્ટિલેશન. અસરકારક કાર્ય માટે એક તો કર્મચારી જ્યાં કામ કરે છે ત્યાં પૂરતો પ્રકાશ હોય તો તે આવશ્યક છે. બહુ ઝાંખો કે જરૂર કરતાં વધારે તીવ્ર પ્રકાશ કાર્યમાં અવરોધ ઊભો કરે છે. તમે ઘણી વખત ફીલ કર્યું હશે કે જ્યારે ચોમાસાના સમયમાં આછો પ્રકાશ આવતો હોય છે ત્યારે શાળામાં આપણને કૃત્રિમ લાઇટ કરવાની જરૂરિયાત પડતી હોય છે. કારણ કે જ્યારે પ્રકાશ ઓછો હોય તો આપણને વાંચવું કે લખવું ફાવતું નથી, એમાં વધારે સ્ટ્રેન્થ પડે છે, કંટાળો આવે છે, આવું બનતું હોય છે. આ જ રીતે કામના સ્થળ ઉપર પણ આવી જ ઇફેક્ટ કર્મચારીને ઊભી થાય છે. આથી કાર્ય કરવા માટે પ્રકાશની તીવ્રતા આવશ્યકતા અનુસાર પર્યાપ્ત કે ઇષ્ટતમ હોવી જોઈએ. જો ખૂબ વધારે પડતો પ્રકાશ હશે તો પણ આંખમાં એ અવરોધ ઉત્પન્ન કરે છે, આપણને કામ કરવું નથી ફાવતું હોતું. આ વાત આપણે મોબાઈલ ઉપર કામ કરતા હોય કે લેપટોપમાં કામ કરતા હોય ત્યારે પણ જોઈએ છીએ કે આપણે બ્રાઇટનેસ થોડી ઓછી રાખીએ તો આંખને થોડું ઓછું નુકસાન થાય છે અથવા તો ઓછો થાક લાગે છે. તો આ બધી વસ્તુ મનોવૈજ્ઞાનિક આપણને સમજાવે છે. આ બધી બાબતની માનસિક અસર કેવી થાય છે એ બાબત ઉપર પ્રકાશ પાડે છે. બીજું એ કે કાર્ય માટે જે દ્રશ્ય ક્ષેત્ર હોય તે એકસરખું પ્રકાશમય રહે તેવી ગોઠવણી થવી જરૂરી છે. એટલે કે જેટલા ભાગમાં વ્યક્તિએ કામ કરવાનું છે એ દરેકે ભાગ વ્યક્તિને બરાબર દેખાતો હોવો જોઈએ. અમુક ખૂણે વધારે પ્રકાશ પડતો હોય કે અમુક ભાગમાં વધારે પ્રકાશ પડતો હોય, બાકી બધે મંદ હોય, તો એવા સંજોગોમાં કામ કરવું યોગ્ય નથી. વ્યક્તિ પોતાનું બેસ્ટ નથી આપી શકતો, એની કાર્યદક્ષતા ઘટી જાય છે. આ વાત અસરકારક છે અને એટલી જ ઉપયોગી છે જાણવી, સંચાલક માટે પણ કર્મચારીને માટે પણ. અને એની અગત્યતા, મગજ ઉપર અસર, પોઝિટિવ અને નેગેટિવ, આ બંને વિશે જ આપણે જાણતા હોય તો સંચાલક તરીકે આપણે આપણી કંપનીનું વાતાવરણ જે છે એ યોગ્ય બનાવી શકીએ, જેથી કર્મચારી સરસ રીતે કામ કરી શકે, એનું બેસ્ટ આપી શકે, ઓછો થાક અનુભવે અને એની કાર્યદક્ષતા વધે અને કંપનીનું ઉત્પાદન પણ વધે. પ્રકાશની સાથે સાથે પર્યાપ્ત હવા છે એ પણ કાર્યની અસરકારકતાને અસર કરે છે. એટલે કે કાર્યની અસરકારકતા સાથે એને પણ સંબંધ છે. પર્યાપ્ત હવાથી કર્મચારીને જોઈતો પ્રાણવાયુ મળી રહે છે, તેમજ શ્વાસોચ્છ્વાસની ક્રિયા એક સરખી રીતે ચાલે છે. વળી પૂરતી હવાને લીધે શરીરનું તાપમાન પણ જળવાઈ રહે છે. જો પ્રાણવાયુ યોગ્ય પ્રમાણમાં નહીં મળી રહે તો વ્યક્તિ છે એ માનસિક રીતે થાકી જશે, એની કાર્યદક્ષતા ઘટી જશે. મગજને પૂરતા પ્રમાણમાં જો પ્રાણવાયુ નહીં મળે તો ડિસિઝન મેકિંગ પાવર જે છે એ અથવા તો એકાગ્રતાની સાથે થોડી તકલીફ ઊભી થઈ શકે છે. સાથે સાથે વ્યક્તિની શ્વાસોચ્છ્વાસની જે કુદરતી ક્રિયા છે એ પણ વ્યવસ્થિત નથી ચાલતી અને એની પણ વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર અને વ્યક્તિના કામ ઉપર અસર થાય છે. આમ આ દરેક બાબત સાયન્ટિફિક પણ છે અને સાયકોલોજીકલ પણ છે. તો આ બંને દૃષ્ટિકોણથી સમજીને એ બાબતે યોગ્ય કરવું જોઈએ. આથી કર્મચારી જ્યાં કામ કરતો હોય ત્યાં પર્યાપ્ત હવા મળે તેવી વ્યવસ્થા થવી જરૂરી છે. જ્યાં કુદરતી રીતે હવા ઉજાસની પૂરતી સુવિધાનું નિર્માણ થાય તેમ ન હોય ત્યાં કૃત્રિમ રીતે પર્યાપ્ત હવા ઉજાસની વ્યવસ્થા કરવાથી ઉત્પાદન વધી શકે છે.
સાથે અહીંયા એ વાત પણ નોંધવાની જરૂરી છે કે કુદરતી હવા ઉજાસની જે અસર થાય છે એટલી જ 100% અસર પોઝિટિવ કૃત્રિમ હવા કે ઉજાસની નહીં થાય. હા, ફેર ચોક્કસ પડશે, પરંતુ કુદરતી હવા ઉજાસ છે એ જ બેસ્ટ ગણાય. એ જ પર્યાપ્ત માત્રામાં મળી રહે એવું આયોજન થાય તો એ વધારે શ્રેષ્ઠ છે. તમે જોયું હશે કે અનેક જગ્યાએ અત્યારે એવી ઓફિસો અંડરગ્રાઉન્ડ હોય છે કે જ્યાં કુદરતી હવા પ્રકાશ બહુ ઓછામાં ઓછા મળતા હોય છે. અથવા તો ઘણી બધી બેન્કો કે અમુક ઓફિસોમાં આખો દિવસ કૃત્રિમ લાઇટમાં જ કામ કરવાનું થતું હોય છે. તો ત્યાંના કર્મચારી વધારે થાક અનુભવતા હોય એ સ્વાભાવિક છે. તો આ બાબતે ધ્યાન રાખવાનું છે. અસરકારક કાર્ય પદ્ધતિ અને પરિસ્થિતિના નિર્માણ કરવામાં ચોથી બાબત આવે છે અવાજ. સામાન્ય રીતે એમ મનાય છે કે અવાજ ઉત્પાદનમાં ઘટાડો કરે છે. આમ છતાં કેટલાક કિસ્સામાં અવાજવાળી કાર્ય પરિસ્થિતિમાં અને શાંત પરિસ્થિતિમાં ઉત્પાદનમાં તફાવત જણાયો ન હતો. કારણ કે મનોવિજ્ઞાન છે ને કોઈ પણ સિદ્ધાંત પ્રયોગોના આધારે સ્થાપિત કરે છે. તો ઘણી બધી બાબતોના ઘણા લોકો ઉપર પ્રયોગો કર્યા પછી એ નક્કી કરે છે કે અવાજની શું અસર થઈ છે. તો અમુક લોકોને અસર થઈ છે અમુક કામમાં, જ્યારે અમુક લોકોને કાંઈ ફેર નથી થયો એની કાર્યદક્ષતામાં કે ઉત્પાદનમાં. તો આનામાં જ કયા કયા કારણ હોઈ શકે એના ઉપર પણ પાછું રિસર્ચ થયું હોય, સંશોધન થયું હોય. તો એક બાબત એ જોવામાં આવી કે જો કર્મચારી અવાજનો સ્વીકાર કરતો હોય તો તેની વિપરીત અસર થતી નથી. પરંતુ જો કર્મચારી માટે અવાજ કાર્યમાં અવરોધરૂપ હોય તો ઉત્પાદકતા ઘટે છે. એટલે કે જો આપણે ઘણી વખત જોયું હોય છે કે આપણે કોઈ કામ કરતા હોય ત્યારે સાઈડમાં મ્યુઝિક રાખીએ છીએ કે કોઈ મંત્રની ધૂન ઘણા લોકો રાખતા હોય છે, પણ એ અવાજ એનો સ્વીકૃત અવાજ છે, એને ગમતો અવાજ છે, તો એને કાર્યદક્ષતા ઉલટાની વધી જાય અથવા તો એ કમસે કમ નિમ્ન તો નહીં જ થાય. જ્યારે અમુક આસપાસના એરિયામાં જો કંઈ કન્સ્ટ્રક્શન થતું હોય અને એનો કોઈ પ્રકારનો અવરોધજનક અવાજ આવતો હોય અલગ અલગ પ્રકારનો, અને ત્યારે કર્મચારીની માનસિક સ્થિતિ પણ એ પ્રકારની હોય કે એને કામ ન કરવું હોય અથવા તો એ થાકેલો હોય તો એ અવાજ એના માટે સ્વીકૃત નથી બનતો અને એ અવાજને એ વધારે એમ્ફેસાઇઝ કરે છે અને એના ઉત્પાદકતા ઉપર અસર થાય છે. તો અવાજ એ કેવો છે, કયા પ્રકારનો છે, કેટલા પ્રમાણમાં છે, કેટલો સમય ચાલ્યો છે અને કર્મચારીનું વલણ એ અવાજ બાબતે કેવું છે, આ દરેક બાબત છે એ અસરકારક છે. એટલે કે એ કારણભૂત બની શકે છે. આ દરેક પાસાને ધ્યાનમાં રાખવા જોઈએ, સમજવા જોઈએ. આથી આ બાબત લક્ષ્યમાં રાખીને અવાજ અંગે ઘટિત ફેરફાર કરવામાં આવે તો કર્મચારીની ઉત્પાદકતા વધારી શકાય છે. ક્યારેક કોઈ યંત્રમાં બગાડો થયો હોય અને કોઈ જુદા જ પ્રકારનો અવાજ આવતો હોય અને એ બગડેલા યંત્ર ઉપર કર્મચારીએ કામ કરવાનું થતું હોય સતત 8 કલાક, તો સ્વાભાવિક છે કે એની ઉત્પાદકતા ઘટી જાય, એના મગજ ઉપર એની વિપરીત અસર થશે. તો જેમાં ઓછો અવાજ આવે છે કારણ વગરનો એવા યંત્રની વ્યવસ્થા એને કરી દેવી જોઈએ અથવા તો જે બગડેલું યંત્ર છે એને રિપેર કરાવી દેવું જોઈએ. આમ મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ દ્વારા અસરકારક કાર્ય પરિસ્થિતિનું અને અસરકારક કાર્ય પદ્ધતિનું નિર્માણ કઈ રીતે થઈ શકે એ બાબતે સમજાવ્યું છે, દર્શાવ્યું છે. આ દ્વારા કર્મચારીની ઉત્પાદકતા, કાર્યદક્ષતા અને ઔદ્યોગિક ઉત્પાદન છે વધારી શકાય છે. આ મનોવિજ્ઞાન આ બાબતમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.